નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ગુજરાતમાં આ તારીખથી ઠંડી વધશે. જે હા મિત્રો, વાત કરવામાં આવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે. મિત્રો, ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે હવે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો મિત્રો, રાજ્યમાં પવનની જે દિશા છે તે બદલાઈને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. ત્યારે મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ તમને કરાવશે. ત્યારે મિત્રો, હવે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો તમને અનુભવ થશે. જો કે મિત્રો, આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે નીચું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો, ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. જે મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે. મિત્રો, સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં 2 વ્હીલર પર આવતા અધિકારીઓ, કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. તો મિત્રો, હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કર્મચારી અને વિદ્યાર્થીઓ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવા પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, QR કોડ વાળું નવું પાન કાર્ડ લાવી રહી છે સરકાર. જે મિત્રો, ભારતીય આવકવેરા વિભાગે પાન કાર્ડનું વર્ઝન 2.0 લોન્ચ કર્યું છે. મિત્રો, પાન 1.0 અપડેટ વર્ઝન છે. ત્યાર સુધી મિત્રો 1972માં રજૂ કરાયેલા પાન કાર્ડનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે મિત્રો પાન 2.0 નો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. ત્યારે મિત્રો, પાન 1.0માં ફેરફાર કરીને પાન 2.0 લોન્ચ જ્યારે કરવામાં આવી છે. ત્યારે મિત્રો, હવે 25 નવેમ્બર સોમવારે કેન્દ્ર સરકારે પાન 2.0 યોજના માટે રૂપિયા 1435 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. જેમાં મિત્રો, કેન્દ્ર સરકાર પાન 2.0 દ્વારા સુરક્ષામાં સુધારો કરવા માંગે છે. તેથી મિત્રો, પાન 2.0માં નવી અને વધુ સુરક્ષિત ટેકનોલોજી પ્રોટોકોલ સુવિધાઓ ઉમેરવામાં આવી શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આયુષ્માન ભારત યોજનાને લઈને મોટા ફેરફાર કરવા સરકારની તજવીજ. ત્યારે મિત્રો, હવે ખ્યાતિકાંડ બાદ હવે ગુજરાત સરકાર જ્યારે એક્શનના મોડમાં આવી છે. તો મિત્રો, બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ PMJY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી છે. મિત્રો, આ સૂચનામાં વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ PMJY યોજના હેઠળની હોસ્પિટલોમાં મુખ્યત્વે હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ સહિતની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર કરી શકે છે. તો મિત્રો, હવે જેમાં જો કોઈ ડૉક્ટર PMJY યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારે હવે તૈયારીઓ બતાવી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની મહિલા માટે ગુડ ન્યૂઝ. જ્યાં મિત્રો, ગુજરાતની મહિલાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો, પરંતુ મિત્રો, આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતાં સિંગ તેલના 18 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 18 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મિત્રો, વાત કરવામાં આવે તો દિવાળીના સમયમાં સિંગ તેલના 15 કિલોના ભાવ રૂપિયા 27 ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ મિત્રો, આ ઘટાડો છે તે હવે મિત્રો જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, પ્રાથમિક શિક્ષકો માટે 28મીથી જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી. જે મિત્રો, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં મિત્રો, 28 નવેમ્બરથી 30 નવેમ્બરના રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજીની ચકાસણી સહિતની કાર્યવાહી પૂર્ણ કરવાની કામગીરી છે. ત્યારે મિત્રો, આ કામગીરી બાદ 10 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન શાળા પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ જિલ્લા ફેરબદલીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવી શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.